નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે અગત્યના એવા પ્રશ્નોનો વિડીયો છે. આ પાર્ટ છઠ્ઠો છે. અગત્યના પ્રશ્ન છે આપની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે. સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું છે? તો એ છે કૂતરો. ઊંટના ખૂંદમાં શું હોય છે? તો એ ચરબી હોય છે. માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? જેની. શિયાળની પૂંછડીને શું કહેવાય છે? એને કહેવાય છે બ્રશ. હાથી દાંત શું છે? તો દાંતના રૂપાંતરનો એક ભાગ છે. ચામાચીડિયા રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે? તો ચામાચીડિયા રાત્રિના અલ્ટ્રાસોનિક મોજાઓ કે જે અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરે છે એને અથડાઈને પાછળ જ્યારે કેચઅપ કરે છે કાન દ્વારા, એની રીતના પોતાનો માર્ગ શોધે છે. કયું પાલતુ પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? તો એ છે બિલાડી. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તે છે હાથીના દૂધમાં. માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે કે હસી શકે છે? તો એ છે ચિમ્પાન્જી તથા ગોરિલા. કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે? તો એ છે એશિયાઈ હાથી, આશરે 615 થી 668 દિવસનો. કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે? તો છે અમેરિકાનું ઓપોસમ, ધાનીધારી પ્રાણી, 12 થી 14 દિવસનું. કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે? તો છે સામાન્ય માર્મોસેટ એટલે મંકી, વાનર કુળનું છે. ના વજન પ્રમાણમાં એનું મગજ ભારે છે. લીનસંગ કયા વર્ગનું પ્રાણી છે? તો લીનસંગ છે એ સિવેટ એટલે વીજના વર્ગનું પ્રાણી છે. એ છે ખટાસ. બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું છે? તો એ છે સિવેટ કેટ, વીજ અથવા તો એને કહેવાય છે વણિયર. હેણોતરોગસ જેને કેરેટલ કહેવાય છે, આ કયા વર્ગનું પ્રાણી છે? તો એ છે બિલાડી એટલે જેને આપણે કેટ કહીએ છીએ એ વર્ગનું પ્રાણી છે. પેંગોલિન કીડીખાઉ, આપણે કીડીખાઉથી ઓળખીએ, તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે? તો પૂંછડી દ્વારા. ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે? તો હરણના ખરી ગયેલા શિંગડા એ સાહુડીનો પ્રિય ખોરાક છે. મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે? મોટા પાંડા તો વાંસના કુંબળા, ડાળી અથવા પાન એ ખાય છે. બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા જ રહે છે? તો એ છે ચિત્તો. ઘોડાની કઈ જાતિ વિનાશના આરે છે? તો એ છે બાર્ડ અને એશિયાટિક જે વાઇલ્ડ જંગલી ઘોડા છે એ. મેસોઇક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા? તો ધાનીધારી જે પ્રાણીઓ આવે છે સસ્તન વર્ગના એ મુખ્યત્વે જોવા મળતા હતા. માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? તો એ છે ઝરખનું જડબું, કે જે હાડકાના પણ ચૂરા કરી નાખે એવું જડબું મજબૂત હોય છે. ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે, શું તેને પક્ષી ગણાય? તો ચામાચીડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે, પરંતુ પક્ષી નથી, કારણ કે તે બચ્ચાને જન્મ આપે છે. આપણા દેશની
રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો એ છે સિંહ. ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નોમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો એમાં વાઘ છે. કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે? તો એ છે શ્રીલંકાના. હિંસક પ્રાણી દર્શન માટે કોઈ સફારી આદર્શ સ્થળ છે? તો છે કેનિયન સફારી. વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાયા છે? તો પેન્થર, કબ, કાવાસાકી. આ બધાય પ્રાણીઓના નામ પરથી વાહનોના નામ અપાય છે. એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસસ્થાન કયું ગણાય છે? તો એ છે ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ. શિવસેનાના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તેમાં વાઘ છે. પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે? તો એ છે હાથી. સિંહ અને વાઘના સંકરણથી કઈ નવી સંકર પ્રજાતિ વિકસિત છે? સિંહ અને વાઘના સંકરણથી. તો એ પ્રાણીનું નામ છે, પ્રજાતિનું નામ છે લાયગર. જે સિંહ એટલે લાયન અને વાઘણ એટલે જે ટાઈગર, બરોબર? એટલે લાયનમાંથી અને ટાઈગરમાંથી ભેગા કરીને લાયગર એવી નવી સંકર પ્રજાતિ વિકસી છે. સૌથી મોટા કદનું પક્ષી કયું છે? હાલ અસ્તિત્વમાં હોય એવું જ પક્ષી. તો એ છે શાહમૃગ. સૌથી નાનું પક્ષી કયું છે? તો છે બી હમિંગબર્ડ, જે ક્યુબામાં જોવા મળે છે. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? તો એ પણ છે શાહમૃગ. એ ઉડી નથી શકતું પણ સૌથી ઝડપી દોડી શકે છે. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? કદમાં સૌથી મોટું પક્ષી હોય તો એ છે સારસ ક્રેન, જે ભારતનું સૌથી ઊંચું પક્ષી છે. ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું ગણાય છે? તો એ છે સામા. ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? તો એ છે હિલમેના, જેને આપણે પહાડી કાબર તરીકે પણ ઓળખીએ છીએ. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને ક્યાંક પ્રાપ્ત થાય છે? તો એ છે બીટન પક્ષી, જે દક્ષિણ અમેરિકામાં વસવાટ કરે છે. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? જે વીટકા પક્ષી, જે ઓસ્ટ્રેલિયાનું મૂળ નિવાસી છે. કયું પક્ષી જે જમીન ઉપર પગ મૂકતું જ નથી એવી માન્યતા છે? એ છે હરિયલ પક્ષી. એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે? તો છે ધ્રુવીય પેંગ્વિન. સ્લગ અને ગોકળ ગાય કઈ રીતે શ્વાસ લે છે? તો એ શરીરના બહારના ભાગમાં ઉપર ફેફસાઓ ખોલીને શ્વાસ લે છે. ચિત્તાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી છે? તો એ છે 105 કિમી પ્રતિ કલાક. સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે? તો એ 80 કિમી પ્રતિ કલાક સ્પીડે દોડી શકે છે. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? તો સિંહનું સરેરાશ આયુષ્ય 18 વર્ષનું હોય છે. સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવેલ હતો? તો સૌથી મોટી ઉંમરના કાચબાને કલકત્તાના ઝૂમાં રાખવામાં આવેલ છે. પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? તો એ છે માનવ. વાઘ કયા કુળનું પ્રાણી છે? તો એ છે બિલાડી કુળનું. બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું છે? તો એ છે વાઘ. પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન વર્ગ પ્રાણી કયું છે પૃથ્વી પરનું? તો એ છે બ્લુ વ્હેલ, જે પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન વર્ગનું પ્રાણી છે. વ્હેલ કયા વર્ગનું પ્રાણી છે એમ પૂછાય, તો એ છે સસ્તન વર્ગનું પ્રાણી. હવે સિંહણ અને વાઘના સંકરણથી કઈ નવી સંકર પ્રજાતિ વિકસી છે? તો એ છે ટાઇલોન.
બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે? તો એ વાઘ માટે. એ વાઘની કઈ સેન્ચુરી છે. ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા? તો એ સિંહ સાથે રમતા હતા. બિલાડી કુળના પ્રાણીઓમાં કઈ એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છો આવેલ છે? તો એ છે સિંહના. કયું પ્રાણી 15 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે? તેની પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે? તો એ છે વરુ. જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે? તો એ હોય છે 60 થી 62 દિવસ. જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે? તો એ છે એશિયાઈ કાળું રીંછ. ભારતનું સૌથી નાનું રીંછ કયું છે? તો એ છે સનબિયર. ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે? તો એ છે હિમાલયન બ્રાઉન બેયર. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે? તો એ છે સ્પેક્ટેકલ બેયર. તો આ હતા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે અગત્યના એવા ક્વેશ્ચન અને એના જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.